વડોદરા ગેસ લિમિટેડની સરાહનીય કામગીરી જોવા મળી છે। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરા અને છોટાઉદેપુર વહીવટીતંત્રને 4 અત્યાધુનિક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા અને ગેલ ઇન્ડિયાનું સંયુક્ત સાહસ એવી વડોદરા ગેસ લિમિટેડ હવે એક નફો કરતી સક્ષમ કંપની બની ચૂકી છે। વ્યાપારી સફળતાની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ કંપની અગ્રેસર રહી છે, જે અંતર્ગત કંપની દ્વારા CSR કાર્યક્રમ હેઠળ એક વિશેષ પહેલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટીતંત્રને સ્વાસ્થ્ય સેવાઓ સુદૃઢ કરવા માટે 4 અત્યાધુનિક એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ સોંપવામાં આવી હતી। આ તમામ એમ્બ્યુલન્સ વડોદરા ગેસ લિમિટેડના ચેરમેન અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના વરદ હસ્તે લીલી ઝંડી આપીને વહીવટીતંત્રને અર્પણ કરવામાં આવી હતી। આ અત્યાધુનિક એમ્બ્યુલન્સ કટોકટીના સમયે દર્દીઓને તાત્કાલિક અને ગુણવત્તાસભર તબીબી સારવાર પૂરી પાડવામાં અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે। ખાસ કરીને છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તારના નાગરિકોને આનો મોટો લાભ મળશે। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ પ્રસંગે વડોદરા ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિજય શ્રીવાસ્તવ સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટીતંત્રના અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નફો કરતી કંપની તરીકે ઉભરી આવ્યા બાદ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લોકહિતના કાર્યોમાં આવું યોગદાન આપવા બદલ વહીવટીતંત્ર અને નાગરિકો તરફથી કંપનીની આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે। આજે અમે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી નિમિત્તે લગભગ 60 લાખની ખર્ચમાં અમે 4 એમ્બ્યુલન્સીસ આપ્યા છે। આજે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક એમ્બ્યુલન્સ અમે આપ્યા છે। વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના CHC માંજલપુરમાં આપીએ છીએ અને વડોદરા જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા DDO સાથે સંપર્ક કરીને ત્યાંના જરૂરિયાતમંદ PHC या CHC હોય ત્યાં આ ગાડી મોકલવામાં આવશે। સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડનું GA એરિયામાં વડોદરા સિવાય છોટાઉદેપુર પણ છે અને આપ જાણો છો કે છોટાઉદેપુર જેવા જિલ્લામાં વધારે જરૂરિયાત હોય છે એમરજન્સી મેડિકલ સર્વિસીસ માટે, કારણ કે દૂર દૂર ગામો હોય છે। એટલે વડોદરા વડોદરામાંથી આપણે છોટાઉદેપુરમાં પણ આજે 2 ગાડી મોકલીએ છીએ। ત્યારના સ્થાનિક વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને આ બે ગાડી ત્યારના નાગરિકો માટેની સેવામાં અમે જોડીએ છીએ। આ ગાડી તમામ ફોર્સ મોટર્સના છે અને 4 ઇમરજન્સી ઇવેક્યુએશન એન્જિન્સ છે। આ મશીન્સ હાઈ ડેન્સિટી ટ્રાફિકમાં પણ મૂવમેન્ટ કરી શકે અને હિલ્સમાં પણ ચાલી શકે એવા વ્હીકલ ચૂઝ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ સેવા કરવા માટે જે મેડિકલ ઇમરજન્સી સેવામાં જોડવા હોય એ તમામને અમે આ ગાડી આપવામાં આવી છે। આવનારા દિવસોમાં પણ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હેલ્થમાં વધારે અમે ફોકસ કરવાનું નક્કી કર્યું છે। આજે અમારા સાથે મેડિકલ ડૉક્ટર્સ અને ટીમ્સ પણ આવ્યા છે। એમના પાસેથી પણ અમે ઇનપુટ્સ લઈ રહ્યા છે કે હજી વધારે શું કરી શકાય એ પણ ડિટેલ્સ માંગીને આવનારા દિવસોમાં CSR એક્ટિવિટી તરીકે અમને પણ મદદ કરીશું।